श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। 32માં બેઠકજી ચંપારણ્યના પ્રાકટ્યના બેઠકજી। અહીંયા ચંપાના પુષ્કળ વૃક્ષો છે એટલે આને ચંપારણ કહેવામાં આવે છે અને આ સ્થાન મહાપ્રભુજીના પ્રાકટ્યનું સ્થાન છે। તો આ પ્રાકટ્યનું સ્થાન છે પણ એ પ્રકટ કેવી રીતે થયું એ સ્થાન એ વિશે આજે આપણે થોડુંક ટૂંકમાં જોઈશું કે આપશ્રીના માતાજી પિતાજી શિષ્યો સહિત લાંબો સમય સુધી આ સ્થાન પર બિરાજ્યા હતા। ભાગવત સપ્તાહ કર્યું હતું, નંદ મહોત્સવની લીલા પણ પ્રકટ કરી હતી। પણ અર્વાચીન સમયમાં એટલે કે આ જ્યારે બેઠકજી પ્રકટ થયા એના પહેલાં એટલે કે લગભગ 100 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે। તો એ ઇતિહાસ એવો છે કે રાજનાદ ગામના મારવાડી બ્રાહ્મણ હતા અને એ પુષ્કરણાનું બ્રાહ્મણ વેપારી હતા। વેપારની એમની પેઢી ખોલેલી હતી અને તેમના એક મુનિમજી હતા રણછોડદાસ કલ્લા, એમનું નામ હતું રણછોડદાસ કલ્લા। અને મહાપ્રભુજીએ એમને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને પ્રકટ કરો, હું અહીંયા બિરાજું છું। એટલે આ જે પ્રસંગ બન્યો એ પહેલાં આ બેઠકજીનું કોઈને કંઈક જાણકારી હતી નહીં। આ બેઠકજી પ્રકટ કેવી રીતે થયા તે વિશે તો રણછોડદાસ કલ્લાને મહાપ્રભુજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને અહીંયા પ્રકટ કરો, હું અહીંયા બિરાજું છું। તો એ રણછોડદાસ કલ્લાએ આ સ્વપ્ન તરફ પહેલાં ધ્યાન આપ્યું નહીં। પછી પાછી બીજી વાર સ્વપ્નમાં આજ્ઞા થઈ એટલે પછી આજુબાજુના બધા લોકો સાથે એમણે આ વિશે ચર્ચા કરી, પોતાનું સ્વપ્નની બધાને વાત કરી, પૂછપરછ કરી અને પૂછપરછ કરતાં કરતાં શોધ કરતાં કરતાં ચંપેશ્વર મહાદેવનું જે સ્થાન છે ચંપારણ્ય આપણે જે બેઠકજીમાં જઈએ છીએ ત્યાં સ્થાન છે ત્યાં સુધી એ બધી શોધખોળ કરતાં કરતાં ત્યાં પહોંચ્યા। પણ ત્યાર પછી આગળ પાછી કઈ વાત વધી નહીં એટલે પાછી ત્યાં આજ્ઞા થઈ। એટલે પછી આ રણછોડદાસ કલ્લા રાયપુર આવ્યા અને ત્યાં 2-3 આ ગોસ્વામી બાળકોને મળ્યા અને પોતાના સ્વપ્નની બધી વાત કહી સંભળાવી કે આ રીતે મને દર્શન થયા છે અને આવી રીતે મને આજ્ઞા થઈ છે। ત્યારે તે બધા બાળકોએ પણ એમાં રસ લીધો અને બધા શોધખોળ કરતાં કરતાં આગળ વધવા માંડ્યા અને જે સ્થાન પર બધા ચર્ચા કરી રહ્યા હતા ત્યાં આ રણછોડદાસ ત્યાં પોઢ્યા હતા। તો પાછું સ્વપ્નમાં કીધું કે તમે જ્યાં પોઢ્યા છો ત્યાં જ એક લોખંડની સાંકળ તમને મળશે થોડું ખોદકામ કરશો તો, અને તેની આજુબાજુ જ્યારે તમે વધારે ખોદકામ કરશો તો અગ્નિકુંડ પણ તમને પ્રાપ્ત થશે અને ત્યાં અગ્નિકુંડના ત્યાં જ હું મધ્યમાં બિરાજું છું, મને પ્રકટ કરો। આવી રીતે વાત થઈ એટલે લગભગ આ 100 વર્ષ પહેલાંની વાત છે અને આમ થતાં થતાં બધી શોધખોળ કરતાં કરતાં 1-2 વર્ષ નીકળી ગયા અને ત્યાર પછી 98 વર્ષ પૂર્વ આ બેઠકજી આ સ્થાન પર પ્રકટ થયા। તેના પછીના 33માં બેઠકજી જેને આપણે છઠ્ઠીના બેઠકજી તરીકે ઓળખીએ છીએ જે ચંપારણ્યમાં જ બિરાજે છે। તો માધવાનંદ બ્રહ્મચારી જ્યારે 8 વર્ષ સુધી એમણે તપસ્યા કરી અને પછી અંતે ગંગાજી પાસે ગંગાજીએ વરદાન માંગવા કહ્યું તો માધવાનંદે કહ્યું કે મને વ્રજલીલાના દર્શન કરાવો એવી વિનંતી કરી। તો જવાબમાં શું કીધું કે ચંપારણ્યમાં જ્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રાકટ્ય થયું છે જ્યાં તે સ્થાન પર તમે જાઓ અને ત્યાં પછી મહાપ્રભુજીના આપ સેવક બનશો ત્યાર પછી તમને બધી વ્રજલીલાના પ્રકટ દર્શન થશે। આ પ્રસંગ અહીંયા છઠ્ઠીના બેઠકજીનો છે। તેવી જ રીતે પુષ્કરરાજ તીર્થમાં મુકુંદરાય નામના સન્યાસી હતા। એ સન્યાસી નિષ્કામ ભાવે ભાગવતનો પાઠ કરતા હતા હંમેશા અને પ્રભુએ પછી પ્રસન્ન થઈને એમને પણ દર્શન આપ્યા અને કહ્યું કે કંઈક વરદાન માંગો। તો મુકુંદરાયે પણ એ જ માગણી કરી કે મને વ્રજલીલાના દર્શન કરાવો, વ્રજલીલાની ઝાંખી કરાવો। ત્યારે એને પણ એ જ આજ્ઞા થઈ કે આપ ચંપારણ જાઓ, ત્યાં પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજીના સ્વરૂપે ત્યાં પ્રકટ થયા છે, બિરાજે છે, એ તમને આ વ્રજલીલાના દર્શન તમને કરાવશે। આવી રીતે નાના નાના ઘણા પ્રસંગો આની સાથે જોડાયેલા છે। આના પછીના 34માં બેઠકજી છે જગન્નાથપુરીના બેઠકજી।
એ તો ખૂબ જ જાણીતું છે કે મહાપ્રભુજી જ્યારે અહીંયા જગન્નાથપુરી પધાર્યા ત્યાં એકાદશીનો દિવસ હતો, એકાદશીનું વ્રત હતું, અને ત્યાં કોકે આવીને જગન્નાથજીનો સકડી પ્રસાદ એમના હાથમાં ધરી દીધો. હવે એકાદશીનું વ્રત તોડાય નહીં અને મહાપ્રસાદનો પણ અનાદર થાય નહીં. એટલે આખી રાત મહાપ્રભુજી એ પ્રસાદ હાથમાં લઈ પ્રસાદના ગુણગાન ગાતા રહ્યા, ગુણાનુવાદ કર્યું. અને જ્યારે બારસનું પરોઢિયું થયું અને પછી એમણે એ પ્રસાદી ગ્રહણ કરી. અને બીજું, જગન્નાથ ભગવાન પાસેથી 4 પ્રશ્નોના ઉત્તર લિખિતમાં ઉત્તર મેળવી આપ્યા. સૌથી શ્રેષ્ઠ મંત્ર કેવો, શ્રેષ્ઠ દેવ કેવો, સૌથી શ્રેષ્ઠ સેવા કોની, આ બધું આપણું જાણીતું 4 પ્રશ્નના ઉત્તર પણ જગન્નાથ ભગવાને લિખિતમાં લખી આપ્યા. આ સુંદર પ્રસંગ આસ્થાનનો છે. આજ માટે આટલું જ. આના પછીના બેઠકજીના ચરિત્ર પછી જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. અને આ મારો નમ્ર પ્રયાસ બધા આપણા સ્વજનો, સ્નેહીઓ, કુટુંબીઓ, વૈષ્ણવો જેને કંઈક આ બેસિક જાણકારી નથી એ બધા માટે આ નમ્ર પ્રયાસ કરું છું, જેથી બધાને જાણકારી પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ.